પ્રશ્ન 1. આંખ ભીની થવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ. લાગણી દર્શાવવી. બી. લાગણીસભર થવું. સી. ઉદાસ થવું. ડી. સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. સાચો જવાબ છે બી. લાગણીસભર થવું. પ્રશ્ન 2. તુરિયાનો તાર જાગી ઉઠવો રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ. નિર્મોહી થઈને જીવવું. બી. આભારવશ બનવું. સી. હંમેશા પ્રસન્ન રહેવું. ડી. સમજણ શક્તિનો ઉદય થવો. સાચો જવાબ છે ડી. સમજણ શક્તિનો ઉદય થવો. પ્રશ્ન 3. ફડક શબ્દનો અર્થ આપો. એ. ફલક. બી. લાગણી. સી. ચિંતા. ડી. ઝલક. સાચો જવાબ છે સી. ચિંતા. પ્રશ્ન 4. આયુધ શબ્દનો અર્થ આપો. એ. હથિયાર. બી. શસ્ત્ર. સી. આકાર. ડી. એ અને બી બંને. સાચો જવાબ છે ડી. એ અને બી બંને. પ્રશ્ન 5. કારગત શબ્દનો અર્થ આપો. એ. સફળ. બી. નિષ્ફળ. સી. નકામું. ડી. ફોગટ. સાચો જવાબ છે એ. સફળ. પ્રશ્ન 6. કદર કરવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ. લાગણીઓનો સ્વીકાર કરવો. બી. વાત સમજવી. સી. લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો. ડી. પ્રશંસા જેવી વાતો કરવી. સાચો જવાબ છે સી. લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો. પ્રશ્ન 7. સન્નિધિ શબ્દનો અર્થ આપો. એ. સહારો. બી. સમીપતા. સી. દયા. ડી. લાગણી. સાચો જવાબ છે બી. સમીપતા. પ્રશ્ન 8. ગીરા શબ્દનો અર્થ આપો. એ. ભાષા. બી. વાણી. સી. ઓતપ્રોત. ડી. એ અને બી બંને. સાચો જવાબ છે ડી. એ અને બી બંને. પ્રશ્ન 9. તુમુલ શબ્દનો અર્થ આપો. એ. દારૂણ. બી. ભયાનક. સી. સવાર. ડી. એ અને બી બંને. સાચો જવાબ છે ડી. એ અને બી બંને. પ્રશ્ન 10. લિબાસ શબ્દનો અર્થ આપો. એ. રહેઠાણ. બી. પોશાક. સી. તહેવાર. ડી. સોનું. સાચો જવાબ છે બી. પોશાક. પ્રશ્ન 11. અડબડિયું શબ્દનો અર્થ આપો. એ. અડબડિયું. બી. લથડિયું. સી. નીચે પડવું. ડી. એ અને બી બંને. સાચો જવાબ છે ડી. એ અને બી બંને. પ્રશ્ન 12. ઢોચકી શબ્દનો અર્થ આપો. એ. દોણી. બી. માટીનું વાસણ. સી. વાટકો. ડી. એ અને બી બંને. સાચો જવાબ છે ડી. એ અને બી બંને. પ્રશ્ન 13. ખોભણ શબ્દનો અર્થ આપો. એ. ઉજ્જર. બી. ગુફા. સી. ધોધ. ડી. અફાટ. સાચો જવાબ છે બી. ગુફા. પ્રશ્ન 14. કંઠે પ્રાણ આપવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ. ખૂબ જ મુશ્કેલ કાર્ય કરવું. બી. જીવ અદ્ધર થવો. સી. પ્રાણ નીકળી જવો. ડી. જીવ નીકળવો. સાચો જવાબ છે એ. ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું. પ્રશ્ન 15. હાંજા ગગડી જવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ. લાગણી થવી. બી. ચિંતા થવી. સી. ખૂબ ગભરાઈ જવું. ડી. લાચારી અનુભવવી.
સાચો જવાબ છે સી ખૂબ ગભરાઈ જવું. પ્રશ્ન 16. બેફામ કોનું ઉપનામ છે? એ અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટ, બી મુરલી રામચંદ્ર ઠાકોર, સી બરકત અલી ગુલામ હુસેન વિરાણી, ડી ગુલામ હુસેન બરકત અલી વિરાણી. સાચો જવાબ છે સી બરકત અલી ગુલામ હુસેન વિરાણી. પ્રશ્ન 17. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? એ ગાંધીજી, બી લાલ બહાદુર શાસ્ત્રી, સી મહાદેવભાઈ દેસાઈ, ડી જવાહરલાલ નહેરુ. સાચો જવાબ છે ડી જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 18. વળામણા અને મળેલા જીવ કોની રચનાઓ છે? એ પન્નાલાલ પટેલ, બી કનૈયાલાલ મુનશી, સી નટવરલાલ બુચ, ડી ઈશ્વર પેટલીકર. સાચો જવાબ છે એ પન્નાલાલ પટેલ. પ્રશ્ન 19. એક બપોર કોની રચના છે? એ કલાપી, બી રાવજી પટેલ, સી દલપતરામ, ડી નિરંજન ભગત. સાચો જવાબ છે બી રાવજી પટેલ. પ્રશ્ન 20. રઢિયાળી રાત કોનું પુસ્તક છે? એ પ્રહલાદ પારેખ, બી ઉમાશંકર જોશી, સી કિશોર મશરૂવાળા, ડી ઝવેરચંદ મેઘાણી. સાચો જવાબ છે ડી ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન 21. ગૃહપ્રવેશ કોનો વાર્તા સંગ્રહ છે? એ પન્નાલાલ પટેલ, બી ઉમાશંકર જોશી, સી સુરેશ જોશી, ડી પ્રહલાદ પારેખ. સાચો જવાબ છે સી સુરેશ જોશી. પ્રશ્ન 22. વતનથી વિદાય થતા કોનું કાવ્ય છે? એ જયંત પાઠક, બી રઘુવીર ચૌધરી, સી પ્રવીણ દરજી, ડી નિરંજન ભગત. સાચો જવાબ છે એ જયંત પાઠક. પ્રશ્ન 23. શિકારીને કોનું કાવ્ય છે? એ સુંદરમ, બી કલાપી, સી દ્વિરેફ, ડી ઉષ્ણસ. સાચો જવાબ છે બી કલાપી. પ્રશ્ન 24. માધવને દીઠો છે ક્યાંક કાવ્ય કોનું છે? એ નરસિંહ મહેતા, બી પ્રહલાદ પારેખ, સી મીરાબાઈ, ડી હરીન્દ્ર દવે. સાચો જવાબ છે ડી હરીન્દ્ર દવે. પ્રશ્ન 25. હોય એવો ગુજરાતી કાવ્યના સર્જક કોણ છે? એ વિનોદ જોશી, બી રાજેન્દ્ર શાહ, સી સુરેશ જોશી, ડી ગુણવંત શાહ. સાચો જવાબ છે એ વિનોદ જોશી.